આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। કચ્છમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસન વિભાગ દ્વારા આજથી માંડવીના રમણીય દરિયાકાંઠે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત અત્યારે સાંજે યોજાઈ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ 11 દિવસીય ફેસ્ટિવલને ખુલ્લું મૂકશે। કાર્યક્રમ સ્થળેથી અશરફ નથવાણી જણાવે છે કે બીચ ફેસ્ટિવલ માટે પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। બીચ ફેસ્ટિવલને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જનમેદની માંડવી બીચ પર ઉમટી છે। ઉલ્લેખનીય છે કે આ ફેસ્ટિવલમાં દેશ વિદેશના પ્રવાસીઓ માટે વિવિધ જળ પ્રવૃત્તિઓ અને વોટર રાઇડ્સ, ફૂડ સ્ટોલ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, લેઝર લાઇટ શો, રેત શિલ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત માંડવી શહેરના ટોપણસર તળાવ કિનારે પણ રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે। આજરોજ કચ્છ આવેલા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત ગુજરાતના સૌથી પ્રાચીન કચ્છ મ્યુઝિયમને નિહાળીને કચ્છી કલા અને લોક સંસ્કૃતિથી અભિભૂત થયા હતા। કચ્છના વન્યજીવનને દર્શાવતા સુરખા પાર્કની વિસ્તૃત માહિતી રાજ્યમંત્રીએ લીધી હતી। તેઓએ મેઘવાડ, રબારી, જત, મુતવા સહિતના વિવિધ સમાજના પહેરવેશ અને કચ્છી લોકજીવનની ઝાંખી નિહાળી હતી। આ સાથે જ રાજ્યમંત્રીએ પ્રાચીન તામ્રમૂર્તિઓ, મુગલકાળ અને અંગ્રેજોના સમયના પુરાતત્વીય ચલણી સિક્કાઓ, કચ્છના રાજાઓના સમયના ઓજારો, શસ્ત્રો, તલવાર, કટાર, વસ્ત્રો વગેરે વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી। આ સાથે જ રાજ્યમંત્રીએ ભુજમાં સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી। તેઓએ કચ્છના ભૂકંપમાં જીવ ગુમાવનાર દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી। આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલો નિહાળી રાજ્યમંત્રી પ્રભાવિત થયા હતા। આ સાથે સ્મૃતિવન મ્યુઝિયમમાં વિશેષ સિમ્યુલેટરની મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ મંત્રીએ મેળવ્યો હતો। રાપર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે ₹46.54 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે। આ ભંડોળ રાજ્ય સરકાર દ્વારા સાંસદ, ધારાસભ્ય અને શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવ્યું છે। આ કાર્યોમાં રાપર સીમ તળમાં પીવાના પાણીની વ્યવસ્થા, બ્લોક રોડનું નિર્માણ, પાણીની પાઇપલાઇન, રોડ લાઇટ અને પાણીના ટાંકા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત શહેરની વસ્તીને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ ફિલ્ટર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવશે। શહેરના સૌંદર્યકરણ માટે આંડવાડા તળાવ અને નગાસર તળાવના વોકવે પથ પર સુશોભન સાથે વિકાસ કરવામાં આવશે। જાહેર પથ પર અને સરકારી દિવાલો પર કચ્છિયતને ઉજાગર કરતી પેઇન્ટિંગ્સ બનાવવામાં આવશે। ઉપરાંત પાવર હાઉસથી સુખરદાર સુધી ગૌરવ પથ અને જાહેર સ્થળો તથા માર્ગો પર બેસવા માટે બેન્ચો મૂકવામાં આવશે। ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ રાપર તાલુકાના આડેસર ગામની સિંચાઈ માટેની માઇનોર કેનાલમાં પાણી શરૂ કરવા, શિકારપુર સબસ્ટેશન હેઠળ વિસ્તારમાં લો વોલ્ટેજ સમસ્યા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી। જ્યારે અબડાસાના ધારાસભ્યએ વીજ પુરવઠો, ખનીજ ઉત્ખનન, રેશન કાર્ડ, મકાન સહાયને લગતા પ્રશ્નોની રજૂઆત કરી હતી। સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા બીટાથી કોટડા જડોદરના રોડનું કામ પૂર્ણ કરવા, સુજાઈ ડેમનું પેચિંગ કામ, હાલાપરમાં સિંચાઈ માટે કેનાલની મરમ્મત કરવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી। કચ્છ કલેક્ટર દ્વારા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને તાત્કાલિક અસરથી પ્રશ્નોનું નિવારણ લાવવા સૂચના આપવામાં આવી હતી। સાથે દબાણ, પાણીચોરી સહિતના પ્રશ્ન મુદ્દે અધિકારીઓને નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે ઉદ્દેશ્ય સાથે ઝડપથી નિરાકરણ લાવવા આદેશ કર્યો હતો। વર્ષ 2025માં કચ્છ યુનિવર્સિટીના 10 પીએચડી વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત શોધ યોજના હેઠળ સંશોધન માટે સહાય મંજૂર કરાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શોધ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને માસિક ₹15,000નું સ્ટાઇપેન્ડ અને અન્ય આનુષંગિક ખર્ચ માટે વાર્ષિક ₹20,000ની સહાય મહત્તમ 2 વર્ષ માટે અપાય છે। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી માન્ય ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈ સંચાલિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ભુજ અને એચજી સ્કૂલ ગળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગણિત દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે ગણિત વિજ્ઞાન મોડલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। વિવિધ શાળાના ધોરણ 6 થી 8 અને ધોરણ 9 તથા ધોરણ 10ના વિદ્યાર્થીઓ ભાગ લેશે। દરેક વિષયમાં પ્રથમ 3 નંબરે આવેલ વિદ્યાર્થીઓને ઇનામો તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।